ઇતિહાસ વિજેતાઓ દ્વારા લખાય છે, પરંતુ તે નિયમિત રીતે નિર્ભય લોકો દ્વારા ફરીથી લખાય છે. મે 1671માં લંડનના ટાવરના ભીંજાયેલા ભૂગર્ભ કોઠારીઓની અંદર એક માણસે એટલું ભયાનક અધર્મનું કામ કર્યું કે કલ્પના પણ હચમચી ગઈ. એણે ઇંગ્લેન્ડના ક્રાઉન જ્વેલ્સ પર હિંસક રીતે હાથ ફેરવ્યા. એણે માત્ર ચોરી કરી નહોતી, એણે તેમને અપવિત્ર કર્યા હતા. મુગટને હથોડાથી પલાળીને ચપટો કરી દીધો, રાજાશાહી સેપ્ટરને 2 ભાગમાં કાપી નાખ્યો અને સોવરેન્સ ઓર્બને પોતાની પેન્ટમાં ઠાંસી દીધો. રાજ્યના દરેક કાયદા મુજબ આ રાજમહિમાનું સૌથી મોટું અપમાન હતું, જેને લેટિનમાં હાઈ ટ્રીઝન કહે છે. આ રાજાની દૈવી હક સામેનો ગુનો હતો, જે માટે ફરજિયાત ભયાનક સજા હતી. જાહેરમાં ફાંસી આપવી, શરીર કાપવું અને ટુકડા કરવું, ત્યાં સુધી કે મૃત્યુ ન થાય. છતાં જે બન્યું એ અબ્સોલ્યુટ રાજશાહી, રાજકીય તર્ક અને માનવ ન્યાયના દરેક નિયમને પડકાર આપે છે. અઠવાડિયાઓમાં આ મહાન ચોર રાજમહેલમાંથી બહાર નીકળી ગયો, માત્ર મુક્ત માણસ તરીકે નહીં, પણ ધનવાન તરીકે. રાજાએ જ તેને આપેલી વ્યક્તિગત રાજાશાહી પેન્શન અને વિશાળ જમીનો સાથે આશીર્વાદિત. આ છે કર્નલ થોમસ બ્લડની સાચી દસ્તાવેજીકૃત કહાણી. એક એવો માણસ જેણે પોતાની નિર્ભયતાને હથિયાર બનાવી. આ ચોરીને સમજવા માટે એ રંગ બદલતા માણસને સમજવું જરૂરી છે, જેણે આ યોજના ઘડી. કર્નલ થોમસ બ્લડ કોઈ સામાન્ય રસ્તાના ગુંડા નહોતા. 1618 આસપાસ આયર્લેન્ડમાં સમૃદ્ધ લોખંડ વેપારીઓના કુટુંબમાં જન્મેલા બ્લડ એક તેજસ્વી વ્યૂહરચનાત્મક દિમાગ ધરાવતા પણ કોઈ નૈતિક દિશા વગરના માણસ હતા. જ્યારે અંગ્રેજી ગૃહયુદ્ધે રાજ્યોને ફાડી નાખ્યા, ત્યારે બ્લડે પોતાની અનોખી આત્મરક્ષા ક્ષમતા દર્શાવી. શરૂઆતમાં તેણે રાજા ચાર્લ્સ પ્રથમ માટે રાજભક્ત તરીકે લડાઈ કરી, પણ જ્યારે એ પક્ષ નબળું પડ્યું ત્યારે તે ઓલિવર ક્રોમવેલના રિપબ્લિકન રાઉન્ડહેડ્સમાં જોડાઈ ગયો. તેની વફાદારી બદલ ક્રોમવેલે તેને વિશાળ આયરિશ જમીનો અને જસ્ટિસ ઓફ ધ પીસનો ખિતાબ આપ્યો. પણ 17મી સદીમાં કિસ્મત બહુ જ બદલાઈ જતી હતી. 1660માં રાજશાહી ફરી સ્થાપિત થઈ અને રાજા ચાર્લ્સ બીજાએ સિંહાસન સંભાળ્યું. રાજાશાહી હસ્તાક્ષરથી બ્લડની દરેક એકર જમીન છીનવી લેવામાં આવી. એક રાતમાં જ તે અપ્રિય વ્યક્તિ બની ગયો. બદનામ અને કડવાશથી ભરેલો, બ્લડે પોતાની તીખી બુદ્ધિને બદલો લેવા તરફ વાળી. તેને ડબલિનમાં એક સાહસિક કૂદદેતાનું આયોજન કર્યું. આ યોજના નિષ્ફળ ગઈ. તેના સાથીઓ પકડાઈ ગયા અને ફાંસી આપવામાં આવી, પણ બ્લડ તો ગાયબ થઈ ગયો. તે એક ભૂત બની ગયો, અંગ્રેજી અંડરગ્રાઉન્ડમાં ડોક્ટરી કરતા અને યોગ્ય સમયની રાહ જોતા. તે એક શિકારી હતો, રાહ જોતો. 1671ની વસંતમાં બ્લડે પોતાનું અંતિમ ષડયંત્ર શરૂ કર્યું. લક્ષ્ય હતું માર્ટિન ડાવા. ક્રાઉન જ્વેલ્સ એક સરળ લોખંડની જાળી પાછળ રાખવામાં આવ્યા હતા. તેના રક્ષક હતા ટેલબોટ એડવર્ડ્સ, 57 વર્ષના વફાદાર રાજભક્ત. એડવર્ડ્સ તિજોરીના ઉપરના માળે રહેતા હતા. તેમની આવક મહેમાનોને રાજમુકુટના દ્રશ્ય માટે ચાર્જ લેવાની હતી, જે સુરક્ષામાં મોટું ખોટ હતું. બ્લડ એક ધનાઢ્ય અને ધાર્મિક ગામના પાદરી તરીકે ભેસ બદલીને આવ્યો. સાથે એક સ્ત્રી હતી જે તેની પત્ની તરીકે અભિનય કરતી હતી. તેમના દર્શન દરમિયાન ખોટી પત્નીએ અચાનક પેટ પકડીને બનાવટી અસહ્ય પીડામાં ચીસો પાડી. દયાળુ રક્ષકે તેમને પોતાના ખાનગી ક્વાર્ટરમાં લઈ ગયા. આ જ ફાંસવાનો કાંટમ હતો. બ્લડ તેમના ઘરના પ્રિય મહેમાન બની ગયો. પછી આવ્યો મુખ્ય દાવ. બ્લડે એક કલ્પિત ધનાઢ્ય ભાણેજ અને એડવર્ડ્સની યુવાન દીકરી વચ્ચે લગ્નની વાત મૂકી. વૃદ્ધ રક્ષકે પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરવાની તક જોઈ ઉત્સાહપૂર્વક સંમતિ આપી. 9 મેના રોજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. 9 મેની સવારે બ્લડ ધનાઢ્ય ભાણેજ સાથે નહીં, પણ 3 ભારે હથિયારધારી સાથીઓ સાથે આવ્યો. તેમણે પોતાના ચૌગા નીચે છરીઓ, પિસ્તોલ અને ખાસ સાધનો છુપાવીને રક્ષકના નિવાસસ્થાને પ્રવેશ કર્યો. અણગમતો વૃદ્ધ માણસ લોખંડના દરવાજાને અનલોક કરીને નાના અંધારા તિજોરીમાં અંદર ગયો. હાંસો બંધાઈ ગયો. એડવર્ડના માથા પર ચોગો ફેંકી દેવામાં આવ્યો. એના મોઢામાં લાકડાનો ગેગ ઘુસાડી દેવામાં આવ્યો. જો એ શાંતિથી રહ્યો તો એ જીવતો રહી શકે, પણ 57 વર્ષના આ અનુભવી વૃદ્ધે હાર માનવાનો ઇનકાર કર્યો. એડવર્ડે પોતાની આખી તાકાતથી જજુમવાનો પ્રયાસ કર્યો, બૂમ પાડવાનો પ્રયાસ કર્યો. ચોરોએ કોઈ દયા બતાવી નહીં. તેમણે ભારે લાકડાની મોગરીથી વારંવાર માર્યો, જ્યાં સુધી વૃદ્ધ માણસ પડી ગયો અને મરેલો હોવાનું નાટક કર્યું. રક્ષકને નિષ્ક્રિય કર્યા પછી અપમાનજનક કૃત્ય શરૂ થયું. બ્લડે પોતાની મોગરીથી સેન્ટ એડવર્ડના તાજના સોનાના આર્ચીસને ચપટી બનાવી દીધા. પેરોટે સોવરેનનું ઓર્બ લીધો અને પોતાના પેન્ટમાં ભરી દીધો. રીજાએ વિશાળ સેપ્ટરને અડધીમાં કાપવા માટે ફાઇલ ચલાવવાનું શરૂ કર્યું. આ લગભગ સંપૂર્ણ ચોરી હતી, પણ એ જ ક્ષણે દરવાજો ધીમે ધીમે ખુલ્યો. એ વ્હાઇટ એડવર્ડ્સ હતો, રક્ષકનો દીકરો. ચોરો માંડી ગયા.
એલ્બોટ એડવર્ડ્સે ગર્જના કરતા શબ્દોમાં બૂમ પાડી, દ્રોહ, તાજ ચોરી ગયો છે. અલાયન હિંસાની ઉગ્રતાથી ભરેલું હતું. બ્લડ અને તેના સાથીઓ દરવાજા તરફ દોડ્યા અને પોતાને ટાવરના અધિકારીઓ તરીકે રજૂ કર્યા. પણ એલાર્મ બધું ઝડકી હતો. એક વોર્ડરે તેને પકડી લીધો. બ્લડ ભૂતની જેમ લડ્યો અને બૂમ પાડી, આ એક બહાદુર પ્રયાસ હતો, ભલે તે નિષ્ફળ ગયો હોય. તેને અંગલતામાં પકડવામાં આવ્યો જ્યારે ઇંગ્લેન્ડની સત્તાનું ખંડિત સોનું લંડનના કાદવમાં લૂંટું વળી રહ્યું હતું. કાયદા મુજબ બ્લડનું ભવિષ્ય નક્કી થઈ ગયું હતું. પણ રાજા ચાર્લ્સ દ્વિતીય, જે ઠગોમાં રસ ધરાવતા હતા, તેમણે બ્લડને પોતાના સમક્ષ લાવવા આદેશ આપ્યો. આ મુકાબલો તો દંતકથાઓ જેવી વાત બની ગઈ છે. બ્લડે પોતાના જીવ માટે ભીખ ન માગી. તેણે મનોબળના યુદ્ધની ઘણીતી મિશ્રણ વાપરી. પહેલાં તેણે રાજાને કહ્યું કે આ રત્નો તો એક છેતરપિંડી છે, જેની કિંમત £1,00,000 નહીં પણ માત્ર 6,000 પાઉન્ડની આસપાસ છે. પછી તેણે એક ઠંડો બ્લફ માસ્યો. તેણે દાવો કર્યો કે 1,000 જેટલા ઉગ્ર સાળસાંઠિયાઓની ભાઈચારો છે, જેમણે લોહીની કસમ ખાધી છે. ચાર્લ્સ દ્વિતીય આકર્ષાઈ રહ્યા. ક્રોધના બદલે રાજાએ એક સાધન જોયું. આ નિર્દય માણસ અમૂલ્ય સંપત્તિ સાબિત થઈ શકે. રાજાનો ચુકાદો દરબારમાં ચોંકાવનારો હતો. કર્નલ થોમસ બ્લડને સંપૂર્ણ શરત વિના રાજાશાહી માફી આપવામાં આવી. આ ઉપકાર અહીં અટક્યો નહીં. ચાર્લ્સ દ્વિતીયએ તેને વિશાળ વાર્ષિક પેન્શન આપ્યું અને આયર્લેન્ડમાં તેની જમીન પરત આપી. બ્લડ હવે વ્હાઇટહોલમાં ડરાવતો ચહેરો બની ગયો. રાજાના આંતરિક વર્તુળ માટે એન્ફોર્સર અને ગુપ્તચર તરીકે કામ કરતો. આ વચ્ચે દુર્ભાગ્યપૂર્ણ વિધાન તલબોટ એડવર્ડ્સ પર આવી પડ્યું. તેની વફાદારી બદલ તેને બહુ ઓછી ઇનામ મળ્યું અને એ પણ મહિના સુધી ચૂકવાયું નહીં. બ્લડ 1680માં મૃત્યુ પામ્યો, પણ જનતાએ માનવામાં ન આવ્યું કે તે મરી ગયો છે. અધિકારીઓને તેની લાશ બહાર કાઢવાની ફરજ પડી. તેમણે સાબિત કરવું પડ્યું કે આ મહાન ઠગને આખરે એ જ વસ્તુએ પકડી લીધો છે જેને તે ક્યારેય ચકમાવી શક્યો નહોતો, મૃત્યુએ જ. બ્લડની વારસત શક્તિ માટે એક સાક્ષી તરીકે ઊભી રહી છે. એણે સાબિત કર્યું કે સંપૂર્ણ દૃષ્ટતા ગદ્દારના ફાંસીને પણ રાજાની મૂલ્યવાન ઇનામમાં ફેરવી શકે છે.